નમસ્કાર. નીતિન પટેલે માફી મંગાવી. નીતિન પટેલ વર્સિસ કરશન સોલંકી. હું તો નીતિનભાઈને પગે લાગુ છું, પણ સાહેબ સામું પણ જોતા નથી. કડીમાં નીતિન પટેલ વર્સિસ કરશન સોલંકી સામે આવી ગયા છે અને કડી ધારાસભ્ય કરશન સોલંકીએ પણ બળાપો કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે નીતિન પટેલ મને બોલાવતા નથી. 2 મહિનાથી નીતિનભાઈ મને બોલાવતા નથી. ચૂંટણીના માહોલ વચ્ચે કડી નગરપાલિકાના પ્રમુખની વરણીને લઈને ગુજરાતકારણ ગરમાયું છે. કડીમાં નીતિન પટેલ જાહેર મંચ પરથી શિખામણ આપનારાઓને ચેતવણી આપી હતી. નીતિન પટેલે જાહેરમાં બળાપો કાઢીને કડીના ધારાસભ્ય કરશન સોલંકી પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. કરશન સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે નીતિનભાઈ શિખામણ ભલે આપતા, પણ હું શીખીને બેઠેલો છું. બધું 1985 થી ભાજપમાં છું અને ભાજપમાં જ રહેવાનો છું. નીતિનભાઈ બોલે છે મેં કર્યું, પણ ભાજપની સરકારે બધું કર્યું છે. 2 જૂથ પડ્યા એવું મને દેખાતું નથી. એવું હોય તો નીતિનભાઈ જાણે. નીતિનભાઈ જાણતા હોય 2 જૂથ પડ્યા હોય તો અમને ખબર. મેં ભરતભાઈનો વિરોધ કર્યો જ નથી. અમે તો રજૂઆત કરી હતી કે નગરપાલિકામાં 2 ચાલે જ નહીં. પ્રમુખમાં મેં રજૂઆત કરેલી કે બેન સિવાય બીજાને પ્રમુખ બનાવો. ધન્યવાદ. જય હિન્દ.